વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે ચેપ્ટર 2 ની અંદર આપણે છીએ, બરાબર. તો આજે પશ્ચફલન ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. પૂર્વફલન ઘટનાઓ બધી આપણે જોઈ ગયા, પરાગનયનની ક્રિયાઓ જોઈ ગયા, પછી બેવડું ફલન જોઈ ગયા. હવે ફલન પછી યુગ્મનજ બની જાય, બરાબર. ત્યાર પછી જે ભ્રૂણ વિકાસ થાય છે અને ભ્રૂણકોષનો વિકાસ થાય છે, બરાબર. તો ભ્રૂણકોષ વિકાસ અને ભ્રૂણ વિકાસ એ ફલન પછીની ઘટનાઓ છે, એટલે એને સંયુક્ત રીતે પશ્ચફલન ઘટનાઓ કહેવામાં આવે છે, બરાબર. તો પશ્ચફલન ઘટનાઓ છે બેવડા ફલનથી ભ્રૂણનો વિકાસ થવાથી, બરાબર, પુખ્તતાએ જે અંડક છે એનું રૂપાંતર બીજમાં થઈ જાય છે. મિત્રો, ફલન પછી અંડકનું રૂપાંતર શેમાં થઈ જાય? બીજમાં થઈ જાય. અને બીજાશયનું રૂપાંતર છે એ ફળમાં થાય છે, બરાબર છે. હા, ત્યારબાદ ભ્રૂણકોષ વિકાસ અને ભ્રૂણ વિકાસ થાય, બરાબર. તો ભ્રૂણકોષ વિકાસ અને ભ્રૂણ વિકાસ આ બંને બાબતો છે એ પશ્ચફલન ઘટનાઓ કહેવામાં આવે છે. ભ્રૂણકોષ વિકાસ દરમિયાન બીજની જે પોષક પેશી છે, ભ્રૂણને પોષણ આપવા માટેની જે ભ્રૂણકોષની રચના છે એ બને છે, અને ભ્રૂણ વિકાસ દરમિયાન ફળ અને બીજનો વિકાસ થાય છે. તો પહેલા મિત્રો આપણે જોવાનું છે ભ્રૂણકોષ વિકાસ. તો ભ્રૂણકોષ વિકાસ છે મિત્રો ત્રણ અલગ અલગ પ્રકારે થાય છે. કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ થાય, કોષીય ભ્રૂણકોષ વિકાસ થાય, અને એક હેલોબિયલ પ્રકારનો ભ્રૂણકોષ વિકાસ છે. આપણા સિલેબસની અંદર મિત્રો એક જ ભ્રૂણકોષ વિકાસ આપણે ભણવાનો છે, જે કોષ કેન્દ્રના વિભાજનથી થાય છે, એટલે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસ, બરાબર છે, એ આપણે જોવાનું છે. હવે તમે પહેલા અહીંયા સિમ્પલ એક આકૃતિ દોરેલી છે આ ભ્રૂણકોષ વિકાસ સમજવા માટેની છે. હવે પ્રથમ આકૃતિની અંદર જોઈ શકો છો મિત્રો, આ એક અંડક છે. જાણો છો અંડકની અંદર ભ્રૂણપૂટ બની ગયું છે. ભ્રૂણપૂટ બનવાથી, બરાબર છે, ત્યારબાદ ફલન થવાથી, બેવડું ફલન થવાથી મધ્યની અંદર એક ત્રિકીય કોષ બન્યો છે. મધ્યસ્થ કોષ જે દ્વિતીય કોષ કેન્દ્ર હતું એનું નરજન્યુ સાથે ફલન થઈ ગયું, એટલે 2n + n એટલે ત્રિકીય કોષ કેન્દ્ર બને છે, બરાબર છે, જેને આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ કહીએ છીએ કોષને. અને એનું જે કોષ કેન્દ્ર છે જેને આપણે નામ આપ્યું હતું PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, જે 3n છે. એટલે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર મિત્રો આ 3n પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ 3n નું વારંવાર સમવિભાજન થવાથી આ અસંખ્ય કોષ કેન્દ્રો બને છે. આ ઘણા આ કોષ કેન્દ્રો બને છે, બરાબર છે. હવે આ કોષ કેન્દ્રો છે, બરાબર છે, ધીમે 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 પરિઘ વિસ્તાર તરફ ગોઠવાય છે. અહીંયા જોઈ શકો છો આ બધા જ કોષ કેન્દ્રો છે, બરાબર, એ પરિઘ વિસ્તાર તરફ ગોઠવાતા જાય છે. આ બ્લુ કલર થી જે દોરેલા છે, બરાબર, એ બધા કોષ કેન્દ્રો છે, બરાબર. હવે મધ્યની અંદર જે અવકાશ ઉત્પન્ન થાય છે એ મધ્યસ્થ રસધાની કહેવાય છે, મોટી રસધાની બને છે, બરાબર. પછી ધીમે ધીમે આ જે બધા કોષ કેન્દ્રો છે એમની ફરતે રસસ્તરનું નિર્માણ થઈ જાય છે. કોષ કેન્દ્રની ફરતે રસસ્તરનું નિર્માણ થાય, બરાબર. પછી પરિઘથી કેન્દ્ર તરફ કોષોનું વિભાજન થઈ જાય, બરાબર. અને કોષ કેન્દ્રીય છે એ ત્યારબાદ કોષીય ભ્રૂણકોષમાં પરિવર્તન પામે છે. આ બધા કોષીય અવસ્થા બની ગયા પછી એને કોષીય ભ્રૂણકોષ કહેવાય છે, જે 3n છે. કારણ કે મુખ્ય જે કોષ હતો વિભાજન પામતો PEC, જેનું કોષ કેન્દ્ર 3n હતું, PEN, એટલે ભ્રૂણકોષ બનશે. તો ભ્રૂણકોષ બનશે હંમેશા ત્રિકીય એટલે કે 3n બનશે. અને બાયોલોજીની ભાષાની અંદર પોલીપ્લોઇડી કહેવામાં આવે છે, બરાબર છે. કારણ કે સામાન્ય અવસ્થા છે 2n હોય છે, અહીંયા 2n ને બદલે ભ્રૂણકોષ 3n બને છે, બરાબર, એટલે એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. તો જોતા જઈએ વિગતવાર એક પછી એક વાક્ય.
તો સૌથી પહેલા જોઈ શકો છો પીઈસી મતલબ પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ જે મધ્યની અંદર ગોઠવાયેલો છે એ વારંવાર વિભાજન પામે અને એમાંથી શું બનવાનું છે ભાઈ? ત્રિકીય ભ્રૂણકોષ પેશી બને છે. શું બને છે? ત્રિકીય ભ્રૂણકોષ પેશી બને છે. આ કોષો ભ્રૂણકોષની જે પેશી બને છે મિત્રો, બરાબર, એ કોષો છે એ સંચિત ખોરાકથી ભરપૂર હોય છે, બરાબર. પુષ્કળ માત્રામાં એમાં પોષક દ્રવ્યો હોય છે, કારણ કે પહેલા ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય છે અને ગર્ભ વિકાસની જે ક્રિયા થવાની છે એ ગર્ભ વિકાસ દરમિયાન જે પોષણ પૂરું પાડવાનું છે વિકાસ પામતા ગર્ભને, એ આ ભ્રૂણકોષને કરવાનું છે. એટલે એના કોષો છે નેચરલી કેવા હોય છે? પોષક દ્રવ્યથી, ખોરાકથી ભરપૂર હોય છે, જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ જે 3N છે એનું વારંવાર સમવિભાજન થવાથી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો બને છે. જે પેન છે એનું જે 3N છે એનું વારંવાર સમવિભાજન થવાથી આવા ઘણા બધા મિત્રો કોષ કેન્દ્રો છે એ બને છે, જેને મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા પણ કહેવામાં આવે છે, અથવા મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અવસ્થા, બરાબર. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અવસ્થા છે. ક્યારે બને છે? પેનનું વારંવાર સમવિભાજન થી. આ એક કોષ કેન્દ્ર હોય, વારંવાર સમવિભાજન થાય એટલે આવા અસંખ્ય કોષ કેન્દ્રો બની જાય છે, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અવસ્થા કહેવાય. અને ત્યારબાદ હવે જે બધા કોષ કેન્દ્રો બની ગયા છે જે પરિઘ તરફ, બોર્ડર તરફ ગોઠવાય છે અને એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણકોષ હવે કોષીય બને છે. કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રની ફરતે આ રસ્તાનું નિર્માણ થઈ જાય, પછી ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય, એટલે વનસ્પતિનો કોષ આખો બની ગયો. એટલે ભ્રૂણકોષ છે કોષીય બની ગયો એમ કહેવાય. અને કોષીય રચના પહેલા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામે છે. જોઈ ગયા મિત્રો આપણે કે ભાઈ આ કોષીય રચના અસ્તિત્વમાં આવ્યા પહેલા રસ્તાનું નિર્માણ ને કોષ દિવાલનું નિર્માણ તો પછીથી થાય છે, પણ એની પહેલા તો અસંખ્ય કોષ કેન્દ્રો બને છે. ત્યાર પછી કોષ કેન્દ્ર હોય છે એની ફરતે રસ્તા અને કોષ દિવાલનું નિર્માણ થતા, બરાબર, સંપૂર્ણ કોષ છે એ બને છે. એટલે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે કોષીય ભ્રૂણકોષમાં રૂપાંતર પામે છે. હા, ઉદાહરણ જોઈએ મિત્રો. નાળિયેરનું પાણી છે. હવે આપણે નાળિયેર છે જોયું હોય તો નાળિયેરને આપણે તોડીએ છીએ તો નાળિયેરની અંદરથી પાણી નીકળે છે, પ્રવાહી. તો મિત્રો એ પ્રવાહી ભ્રૂણકોષ છે. નાળિયેરનું પાણી છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. નાળિયેરનું પાણી નીકળે છે એ વાસ્તવિક હજારોની સંખ્યામાં કોષ કેન્દ્રો છે મિત્રો. શું છે? કોષ કેન્દ્રો. એટલે નાળિયેરનું પાણી છે એ શું ગણવામાં આવે છે? કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ ગણવામાં આવે છે. મુક્ત કોષ કેન્દ્રો છે હજારોની સંખ્યામાં. પછી નાળિયેરને તોડ્યા એટલે પાણીથી બહારનો જે ભાગ છે, જે સફેદ ગર જેવો પ્રદેશ છે, વ્હાઇટ કલરનો, જે ખાદ્ય પદાર્થ છે, આપણે જેને શેષ કહીએ છીએ, તો વાસ્તવિક એ ગર પ્રદેશ છે એ કોષીય ભ્રૂણકોષ છે, બરાબર. જે ખાવાનો ભાગ છે જેને આપણે ગર કહીએ છીએ, મલાઈ કહીએ છીએ, માવો કહીએ છીએ, શેષ, બરાબર, એ કોષીય ભ્રૂણકોષ છે. જે ભ્રૂણકોષના આધારે જેને શું કહેવામાં આવે છે? કોષીય ભ્રૂણકોષ કહેવામાં આવે છે. તો મિત્રો યાદ રાખો, નાળિયેરનું પાણી છે એ હજારોની સંખ્યામાં કોષ કેન્દ્રો છે એટલે એને કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહેવામાં આવે છે. અને ગર અથવા જે મલાઈ છે વ્હાઇટ કલરની એ કોષીય ભ્રૂણકોષ છે. હવે ભ્રૂણકોષના આધારે મિત્રો જાણો છો, આપણે ભણી ગયા છીએ, બરાબર, કે ભ્રૂણકોષને આધારે બીજ બે પ્રકારના છે, એક ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. હવે જે ભ્રૂણપોષી બીજ છે, બરાબર છે, ભ્રૂણપોષી બીજ, એમાં ભ્રૂણકોષ ચીર લગ્ન રહે છે. મતલબ કે ભ્રૂણકોષ જેવી અલાયદી વ્યવસ્થા બીજની અંદર હોય છે, જે લાંબા સમય સુધી
ટકી શકે છે અને જ્યારે ભ્રૂણ વિકાસ થાય ત્યારે એમાંથી પોષણ છે ભ્રૂણને પૂરું પાડવામાં આવે છે. બરાબર. ઉદાહરણ મિત્રો જાણો છો, એકદળી વનસ્પતિ હોય, દાખલા તરીકે મકાઈ છે, દિવેલા છે, આ નાળિયેર છે, બરાબર. તો આ બધી વનસ્પતિના બીજ છે એ ભ્રૂણપોષી બીજ છે, જેમાં ભ્રૂણકોષ છે, અલાયદી વ્યવસ્થા છે, અલગ વ્યવસ્થા છે. અને આ ભ્રૂણકોષ જ્યારે બીજનું અંકુરણ થતું હોય, ભ્રૂણ વિકાસ થતો હોય, એ સમયે પણ બરાબર છે એને પોષણ આપવાનું કાર્ય કરે છે. પછી અભ્રૂણપોષી બીજ છે. ભ્રૂણકોષ ભ્રૂણ વિકાસમાં વપરાઈ જાય છે, એટલે કે ભ્રૂણકોષ જેવી અલાયદી વ્યવસ્થા નથી. ભ્રૂણકોષ છે અલગ હોતો નથી. દાખલા તરીકે વાલ, વટાણા, ચણા, મગફળી, જેને આપણે દ્વિદળી બીજ કહીએ છીએ મિત્રો, તો દ્વિદળી બીજની અંદર સંચિત ખોરાક અલગ વ્યવસ્થા નથી, પરંતુ સંચિત ખોરાક એના બીજપત્રમાં જ સમાવેશિત હોય છે. બરાબર છે. તો આ ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ ભ્રૂણ વિકાસ. હવે ભ્રૂણ વિકાસ થાય, બેવડું ફલન થાય છે. તો બેવડા ફલનની અંદર મિત્રો એક નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે છે અને પેન બને છે, પેક બને છે અને એનું ભ્રૂણપોષ નિર્માણ થાય છે. બીજો નરજન્યુ છે મિત્રો અંડકોષનું ફલન કરે છે. યાદ કરો, અંડછિદ્ર પાસે આવેલ, બીજાણુ છિદ્ર પાસે આવેલો જે મોટો કોષ છે, માદાજન્યુ છે, એનું ફલન કરે છે અને યુગ્મનજ બનાવે છે. એટલે કે ભ્રૂણ વિકાસ છે એ યુગ્મનજમાંથી થાય અને ભ્રૂણપોષ વિકાસ છે એ PEC એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ કોષમાંથી થાય છે. ઓકે. સૌપ્રથમ ભ્રૂણપોષ બને. આપણે આ ભ્રૂણપોષની રચના જોઈ ગયા. હવે ભ્રૂણપોષ બની જાય છે એટલે બીજની પોષક પેશી બની જાય છે. હવે એને પોષણ કોણ આપે છે? મતલબ કે એ કોને પોષણ આપશે? તો કે યુગ્મનજને, વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપે. પોષણ મળવા માંડે એટલે હવે એ કોષનું વિભાજન શરૂ થાય, એટલે કે ભ્રૂણ વિકાસ શરૂ થાય. તો સૌપ્રથમ ભ્રૂણકોષ બને, ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થાય અને બીજના વિવિધતા છતાંય ભ્રૂણજનન સમાન થાય છે. એ વાક્ય શું કહે છે? સૌથી પહેલા યુગ્મનજ બની ગયું, બરાબર, ભ્રૂણકોષ બની ગયો. હવે યુગ્મનજનું વિભાજન થવા લાગે છે અને એમાંથી બીજને ફળનું નિર્માણ છે થવાનું છે. હવે બીજમાં વિવિધતા છતાંય ભ્રૂણજનન સમાન. હવે બીજની અંદર વિવિધતા કેમ મિત્રો? જાણો છો કે કેટલાક બીજ છે એકદળી છે, કેટલાક બીજ છે દ્વિદળી બીજ છે, બરાબર છે. એકદળી અને દ્વિદળી બીજ અલગ અલગ છે, વિવિધતા હોવા છતાંય ભ્રૂણજનનની ક્રિયા તો સમાન રીતે થાય છે. આપણે બંનેની અંદર ભ્રૂણજનનની ક્રિયા છે જોવાની છે. તો મિત્રો પહેલા આપણે દ્વિદળી વનસ્પતિના ભ્રૂણ વિકાસની વાત કરીએ. હવે આપણી ટેક્સ્ટ ની અંદર મિત્રો થોડુંક સીમિત છે, બહુ ટૂંકમાં માહિતી આપેલી છે, બરાબર. પણ એક્સ્ટ્રા પોઈન્ટ્સ તરીકે નીટની અંદર આપણે આને વિગતવાર આખો કેપ્સુલાનો ભ્રૂણ વિકાસ છે દ્વિદળી વનસ્પતિમાં એ ભણવાનો છે, બરાબર. તો એ ત્યારે આપણે વિગતવાર પોઈન્ટને રિપીટ કરીશું વિગતવાર રીતે. અહીંયા ટેક્સ્ટબુક આધારિત જેટલા પોઈન્ટ ટૂંકની અંદર આપેલા છે, બરાબર, એટલા જોઈએ. તો સૌથી પહેલા મિત્રો ફલિતાંડ બને છે, બરાબર. આ યુગ્મનજ છે ફલિતાંડ. હવે જાણો છો એ ફલિતાંડ ક્યાં બને છે? બીજાણુ છિદ્ર પાસે. આવી રીતે હું અહીંયા જ આકૃતિમાં બતાવી દઉં છું, બરાબર. આ રીતે બીજાણુ છિદ્ર છે ત્યાં આ યુગ્મનજ બને છે, બરાબર. હવે આ યુગ્મનજનું વિભાજન થાય છે એટલે બરાબર છે બે કોષો બને છે. હવે બે કોષો જે બને છે એમાં નીચે તરફનો જે કોષ છે હા મિત્રો, તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ યુગ્મનજ છે. હવે યુગ્મનજનું વિભાજન થાય, એક વખત વિભાજન થાય એટલે એકમાંથી કેટલા કોષો બને? બે કોષો બને છે. તો અહીંયા જોઈ શકો છો આ એક કોષ અને આ બીજો કોષ. હવે આ બંને કોષ આ રીતે ગોઠવાય છે. હવે એમાં નીચે તરફનો જે કોષ છે મિત્રો, બરાબર, નીચે તરફનો આ કોષ છે એને તલસ્થ કોષ કહેવાય.
નીચે તરફનો છે તળિયાનો કોષ એને તલસ્થ કોષ કહેવાય અને આ કોષ છે એને અગ્રસ્થ કોષ કહેવાય. એટલે એક વખત વિભાજન થયું એટલે એકમાંથી બે કોષ બન્યા. બે કોષોમાં યાદ રાખજો મિત્રો, એક કોષ નીચે તરફનો છે તલસ્થ કહેવાય, ઉપર તરફનો કોષ છે અગ્રસ્થ કોષ કહેવાય. હવે આ તલસ્થ કોષ છે, તલસ્થ કોષનું આડું વિભાજન થાય, આડું વિભાજન, અને અગ્રસ્થ કોષનું ઊભું વિભાજન થાય આ રીતે. હવે જોઈ શકો છો તલસ્થ કોષનું આડું વિભાજન થાય એટલે આ એકમાંથી બે કોષો બની ગયા, આ એક અને આ બે. અને અગ્રસ્થ કોષ એક હતો એનું ઊભું વિભાજન થાય એટલે એકમાંથી આ બે કોષો બની ગયા. એટલે હવે બે માંથી કુલ 4 કોષની અવસ્થા આવી મિત્રો. આ 4 કોષીય અવસ્થા છે એને પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. ઓકે, હવે ત્યારબાદ થોડીક વાત કરીએ. આ નીચે તરફનો તલસ્થ કોષ છે હવે એ વિભાજન પામતો નથી, બરાબર? એ વિભાજન પામતો નથી, પણ ઉપર તરફનો તલસ્થ કોષ છે એ વારંવાર વિભાજન પામે. એ વારંવાર વિભાજન પામે એટલે નીચે તરફનો જે તલસ્થ કોષ છે, આ નીચે તરફનો ઈ તલસ્થ કોષ એમનેમ જ રહે છે. અહીંયા ઉપરનો કોષ વારંવાર વિભાજન પામે એટલે આવી કોષોની હારમાળા બને, બરાબર છે? આવી 20 થી 25 કોષોની હારમાળા બને, એને નીલમ કહેવાય. શું કહેવામાં આવે છે? એને નીલમ કહેવાય છે, બરાબર? અને આ ઉપરના જે બે કોષો છે આ રીતે ગોઠવાય છે. હવે મિત્રો યાદ રાખજો બરાબર, આ જે બીજાંડ છિદ્ર પાસે હતી એ ઘટના અહીંયા બને છે, 4 કોષ અવસ્થા બને છે. પછી જ્યારે આ નીલમનું નિર્માણ થાય એટલે હવે હું આ જ આકૃતિની અંદર એને કન્વર્ટ કરી દઉં છું. આ નીચેનો કોષ હોય, આ નીલમ આ રીતે બને છે, બરાબર? આ બે કોષો અહીંયા છે. હવે જોઈ શકો છો કે આ કોષોની જે હારમાળા છે એ થવાથી ઉપરના જે અગ્રસ્થ બે કોષો છે ને એ આ જે અંડક છે, જે ભ્રૂણપુટ બન્યું છે, ભ્રૂણપોષ બન્યું છે, એના મધ્ય ભાગ સુધી પહોંચી જાય ઉપર તરફ. બરોબર? એટલે પહેલા આ નીચે અંડતલના છેડે હતું બીજાંડ છિદ્ર પાસે, એને બદલે હવે મધ્ય ભાગ તરફ આ કોષો બન્યા. હવે આ કોષો જે છે બે, હવે એને ભ્રૂણ વિકાસ તો થઈ ગયો છે, બરાબર? અરે સોરી, ભ્રૂણકોષ બની ગયો છે એટલે હવે પોષણ મળવા માંડે છે. પોષણ મળવા માંડે એટલે બે કોષો છે આ ઉપરના, હવે એનું વિભાજન શરૂ થાય, બરાબર છે? પણ એનું વિભાજન મિત્રો કઈ રીતે થાય છે? બરાબર, એક વખત અનુપ્રસ્થ થાય છે, કાટખૂણે થાય છે, ફરીથી પરિઘ વિસ્તાર તરફથી થાય છે, બરાબર? પણ એ આપણે નીટની અંદર એક્સ્ટ્રા લેક્ચરની અંદર આપણે જોવાના છીએ, બરાબર? પણ એમાંથી અહીંયા આવો એક ગોળાકાર ભ્રૂણ બની જાય છે. કેવું ભ્રૂણ બની જાય છે? એટલે 4 કોષીય અવસ્થા છે એને પૂર્વ ભ્રૂણ કીધી. પછી આવો આકાર ધારણ કરે એને ગોળાકાર કહેવાય. પછી હૃદય જેવો આકાર ધારણ કરે, આવો હૃદય જેવો આકાર ધારણ કરે એને હૃદયાકાર ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાંથી પછી છેલ્લે પરિપક્વ ભ્રૂણ છે એ નિર્માણ પામે છે. ફરીથી મિત્રો આટલું જોઈ લો. ફલિતાંડમાંથી 4 કોષીય અવસ્થા બને, બરાબર? એટલે કે એક વખત વિભાજન થાય, તલસ્થ અને અગ્રસ્થ કોષ બને. તલસ્થ કોષનું આડું વિભાજન, અગ્રસ્થ કોષનું ઊભું વિભાજન થાય એટલે 4 કોષીય અવસ્થા બને, જેને પૂર્વ ભ્રૂણ કહેવામાં આવે છે. પૂર્વ ભ્રૂણમાંથી ગોળાકાર અવસ્થા આવે છે, ગોળાકારમાંથી હૃદયકાર અવસ્થા આવે છે, અને હૃદયાકાર ભ્રૂણ બને એમાંથી પરિપક્વ ભ્રૂણ બને છે, બરાબર? ચાલો હવે આપણે એક પરિપક્વ બીજની ભ્રૂણની આકૃતિ છે સમજી લઈએ. મિત્રો જાણો છો, ખાલી રિપીટ કરવાની છે મારે આ, બરાબર? આ વાલના બીજની આકૃતિ છે, તમે જાણો છો વાલના બીજની આકૃતિ છે, 2 બીજપત્ર છે, બરાબર? પછી અહીંયાથી આ જે દાંડી જેવો ભાગ છે આને કહેવામાં આવે છે ઉપરાક્ષ. આ નીચે તરફનો આ જે ભાગ છે એને કહેવામાં આવે છે અધરાક્ષ, બરાબર? પછી સૌથી નીચેનો આ જે છેડો છે એ ભ્રૂણમૂળ અથવા આદિમૂળ છે, અને ઉપર આ નાના પર્ણ જેવી જે રચના દેખાય છે, બરાબર, જે ભ્રૂણાગ્ર છે. ભ્રૂણાગ્ર
અથવા એને આદિસ્કંદ પણ કહેવાય છે. ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ કહેવાય છે. હવે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની અંદર શું હોય? એક ગર્ભધરી અથવા ભ્રૂણધરી અને બે બીજપત્રો હોય. શું હોય? ગર્ભધરી અને બે બીજપત્રો. તો બે બીજપત્રો ક્યાં મિત્રો? આ દેખાય છે, બરાબર? આ એક અને આ બે, આ બંને શું છે? બીજપત્રો છે. ચાલો હવે ગર્ભધરી કોને કહેવાય? સાંભળો મિત્રો. આ ભ્રૂણમૂળ અથવા આદિમૂળ, આ પહેલી રચના, અધરાક્ષ, આ ઉપરાક્ષ અને ભ્રૂણાગ્ર, આ ચાર રચનાઓ થઈ. ફરીથી હું નામ બોલું છું. ઉપર તરફ આવેલો આ ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ, બીજું ઉપરાક્ષ, ત્રીજું આ અધરાક્ષ અને ચોથો ભાગ ભ્રૂણમૂળ. આ ચારે ચાર રચનાઓને સંયુક્ત રીતે ગર્ભધરી અથવા ભ્રૂણધરી કહેવામાં આવે છે. આ ચારેય રચનાઓને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? ગર્ભધરી અથવા ભ્રૂણધરી. તો લાક્ષણિક બીજની અંદર છે દ્વિદળી ભ્રૂણની અંદર એક ગર્ભધરી છે અને બે બીજપત્રો છે. ચાલો ઓકે. હવે એના દરેક ભાગ વિશે આપણે જોઈએ. ઉપરાક્ષ. તો ઉપરાક્ષ છે, અહીંયા ઉપરાક્ષ છે મિત્રો, અહીંયા નામ લખ્યું છે. તો કે ભ્રૂણધરીનો જે ભાગ બીજપત્રની ઉપર તરફ આવેલો હોય છે, એટલે વાસ્તવિક રીતે આ બીજપત્ર છે, બરાબર, એ જોડાણનો જે ભાગ છે આ ઉપર તરફનો ભાગ કહેવાય ઉપરાક્ષ, અને અધરાક્ષ છે એ નીચે તરફનો ભાગ ગણવામાં આવે છે, બરાબર. તો બીજપત્રની ઉપર તરફનો ભાગ જે ગણાય છે એ શું કહેવાય છે? ઉપરાક્ષ કહેવાય છે, બરાબર, જે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદમાં અંત પામે છે. હવે ઉપરાક્ષની ઉપર તરફ શું આવેલું છે? તો કે ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ એમાં અંત પામે છે. જે આ આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્ર છે મિત્રો, એમાંથી જે વનસ્પતિનો છોડ જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે વનસ્પતિમાં મૂળ તંત્ર બને અને જમીનની સપાટી પર પ્રરોહ તંત્ર બને, બરાબર. આ જમીનની સપાટી છે, વનસ્પતિનો છોડ જ્યારે ઉગે ત્યારે જમીનની અંદર છે આ મૂળ તંત્ર બને, અને અહીંથી છે પર્ણ છે, આ પ્રકાંડ ને પુષ્પ અને વગેરે, ટૂંકમાં જમીનનો હવાઈ ભાગ બને છે, બરાબર. તો હવાઈ ભાગ જેને પ્રરોહ કહીએ છીએ, પ્રરોહ શેમાંથી બને છે? ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદમાંથી બને. અને મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર છે ભ્રૂણમૂળ અથવા આદિમૂળમાંથી ડેવલપ થાય છે, બરાબર. તો ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદમાં અંત પામે અને એમાંથી પ્રરોહાગ્ર એટલે પ્રકાંડાગ્રમાં વિકાસ પામે છે, બરાબર. એટલે કે જમીનની ઉપરનો ભાગ છે એ બનાવે છે. તો આ વાત કરીએ આપણે દ્વિદળી ભ્રૂણ. હવે એકદળી ભ્રૂણ, અધરાક્ષ. અધરાક્ષ એટલે નીચેનો ભાગ કહેવાય ને. તો બીજપત્રોની નીચેનો નળાકાર ભાગ છે. આ બીજપત્ર છે એટલે જોઈન્ટ થયેલો ભાગ હોય. વાસ્તવિક રીતે આ બીજપત્રની ઉપર ને નીચે, એટલે અહીંથી આ બીજપત્ર છે જોડાયેલા હોય છે અને એની નીચેનો ભાગ આ ગણવામાં આવે, એટલે કે અધરાક્ષ. એટલે એને બીજપત્રની નીચેનો નળાકાર ભાગ ગણવામાં આવે, જે ભ્રૂણ મૂળમાં અંત પામે છે. જાણો છો ભાઈ, અહીંયા પૂરો થાય છે. અહીંયા એટલે કયો ભાગ આવે છે? તો કે ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળમાં અંત પામે, એના છેડે મૂળ ટોપ હોય છે. શું હોય છે? મૂળ ટોપ હોય છે, અને જે મૂળ તંત્ર તરીકે ડેવલપ થાય છે વનસ્પતિમાં. જ્યારે અંકુરણ થાય બીજનું, છોડ બને, ત્યારે ભ્રૂણમૂળ અથવા આદિમૂળમાંથી મૂળ તંત્ર છે એ ડેવલપ થાય છે. ચાલો ત્યારબાદ મિત્રો એકદળી વનસ્પતિનું બીજ. તો એને ભ્રૂણની વાત કરીએ, બરાબર. તો અહીંયા જોઈ શકો છો આ ઉપરનો ભાગ છે જેને ભ્રૂણાગ્ર કહેવાય, આ નીચેનો ભાગ છે અને ભ્રૂણમૂળ કહેવાય. આકૃતિ સિમ્પલ સમજવા માટેની છે, ટેક્સ્ટબુકમાં થોડી જટિલ આકૃતિઓ આપેલી છે, બરાબર. પણ નામકરણ માટે કે દોરવાની કે છે, બરાબર, પરીક્ષાલક્ષી ધ્યાનમાં લેવાની છે ટેક્સ્ટબુકની આકૃતિ. પછી આ ભ્રૂણમૂળ છે, ભ્રૂણાગ્ર છે, તો ભ્રૂણાગ્રની ઉપર એક રક્ષણાત્મક આવરણ હોય, આવા બે, બરાબર. એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. અને ભ્રૂણમૂળ છે એની ઉપર પણ આવા રક્ષણાત્મક આવરણ હોય છે, જેને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે અને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. પછી વરુથિકા. વરુથિકા એટલે મિત્રો એકદળી વનસ્પતિમાં બીજપત્ર કેટલા હોય? એક જ. દ્વિદળીમાં બીજપત્ર કેટલા હોય? બે હોય, બરાબર. એકદળી વનસ્પતિના બીજની અંદર એક જ બીજપત્ર હોય. આ બીજપત્રને વરુથિકા કહેવાય. શું કહેવાય?
વરુથિકા. જો એકદળી ભ્રૂણ એક જ બીજપત્ર હોય છે. ચાલો સિમ્પલ વાત છે. ઘાસના કુળમાં આવેલ બીજપત્રને વરુથિકા કહેવાય. કેમ અહીંયા લખ્યું ઘાસના કુળમાં આવેલ? કારણ કે ઘાસ પ્રકારની વનસ્પતિ છે, મોટા ભાગની મિત્રો એકદળી વનસ્પતિ છે. હવે એકદળી વનસ્પતિ હોય તો એના બીજની અંદર બીજપત્ર એક જ હોય, એને શું કહેવાય? વરુથિકા કહેવામાં આવે છે. જે ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ ઢાલ આકાર ધરાવે છે. એટલે ભ્રૂણધરી છે આખી એ પાર્શ્વ બાજુએ હોય છે, બરાબર? પાર્શ્વ બાજુએ એટલે બીજને તમે ધ્યાનથી જુઓ, બરાબર? તો બીજપત્રનો જે ભાગ છે એ ભ્રૂણધરીને કઈ બાજુએ ગોઠવાયેલો હોય? આમ પાર્શ્વ બાજુએ કહેવાય. અને ઢાલ આકાર બનાવે. હવે ઢાલ આકાર એટલે શું? તમે મકાઈનું જે બીજ જોવો છો, બરાબર? તો જે વરુથિકાનો જે ભાગ છે આ ભ્રૂણકોષ હોય મકાઈના બીજની અંદર, બરાબર? અને આવો જે ભાગ છે, બરાબર, આ જે છે એ વરુથિકા છે. તો ઢાલ જેવો આકાર ધરાવે. કેવો આકાર હોય? ઢાલ જેવો આકાર. આ જે ભાગ છે ઉપરનો આ બીજ ભ્રૂણકોષ છે, એટલે આ આકારને હું કાઢી નાખું. ચાલો, તો વરુથિકાનો આકાર છે કેવો હોય છે? આમ ઢાલ જેવો હોય છે. નીચેના છેડે ભ્રૂણમૂળ, બરાબર? આ નીચેનો છેડો, નીચેના છેડે શું આવેલું છે? ભ્રૂણમૂળ. અને મૂળ ટોપ જે અવિભેદિત કોષો ના સ્તરથી ઢંકાયેલા હોય છે તેને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. એટલે શું કહે છે કે આ ભ્રૂણમૂળ છે, બરાબર છે? ભ્રૂણમૂળ છે એ અવિભેદિત કોષોથી ઢંકાયેલા હોય છે, વિભાજન પામતા કોષોના સ્તરથી ઢંકાયેલા હોય છે. આ એક અને આ બે, બરાબર? એને શું કહેવામાં આવે છે? ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. એટલે વાસ્તવિક રીતે ભ્રૂણમૂળ ચોલ છે એ કોષનો સમૂહ છે. કયા કોષો? અવિભેદિત કોષોનો સમૂહ છે, જેનું કાર્ય છે ભ્રૂણમૂળનું રક્ષણ કરવાનું. કારણ કે ભ્રૂણમૂળ છે મિત્રો એ સેન્સિટિવ કોષો હોય, એકદમ કોમળ કોષો હોય, એનું રક્ષણાત્મક કોષો છે, બરાબર? એ ભ્રૂણમૂળ ચોલ છે. ત્યારબાદ ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરના ભાગને ઉપરાક્ષ કહેવામાં આવે છે. આ જોડાણ થયેલું, આ ભાગે માનો કે જોડાણ થયેલું છે આ ભાગે, તો એનાથી ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? ઉપરાક્ષ કહેવામાં આવે છે. ઉપરના ભાગને ઉપરાક્ષ કહેવામાં આવે છે. જે પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય. પ્રરોહાગ્ર અહીંયા આપણે જે કીધું હતું મિત્રો, આ છે પ્રરોહાગ્ર અગ્રભાગ છે, બરાબર? અને કેટલાક પર્ણપ્રદાય. પર્ણપ્રદાય એટલે પ્રાથમિક નાના પર્ણ. અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે આ ભ્રૂણાગ્રનો ભાગ છે, એમાં નાના પર્ણ જેવી રચના દેખાય છે, બરાબર? તો એવી પર્ણ જેવી રચના અહીંયા ભ્રૂણાગ્રમાં દેખાય છે, બરાબર? એને અહીંયા નામ આપ્યું છે પર્ણપ્રદાય, એટલે કે પ્રાથમિક નાના પર્ણો જેવી રચના હોય છે. જે પોલા પર્ણો જેવી રચનાથી આવૃત હોય છે તેને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. જે પોલા પર્ણ જેવી રચનાથી આવૃત હોય છે એને શું કહેવામાં આવે છે? ભ્રૂણાગ્ર ચોલ. એટલે વાસ્તવિક રીતે ભ્રૂણાગ્ર ચોલ છે એ આ ભ્રૂણમૂળનું રક્ષણાત્મક કવચ છે, અને ભ્રૂણમૂળ ચોલ છે એ ભ્રૂણમૂળનું રક્ષણાત્મક કવચ છે. અને ઢાલ આકારનું આ બીજપત્ર છે એને કહેવામાં આવે છે વરુથિકા, બરાબર? તો મિત્રો આ ભ્રૂણ વિકાસની વાત કરી, આ દ્વિદળી વનસ્પતિમાં અને એકદળી વનસ્પતિમાં, બરાબર છે? તો પશ્ચફલન ઘટનાઓની અંદર મિત્રો આજે આપણે 2 પોઈન્ટ જોયા, બરાબર? એક ભ્રૂણકોષ વિકાસ અને બીજું ભ્રૂણ વિકાસ. પહેલા ભ્રૂણકોષનો વિકાસ થઈ જાય, ભ્રૂણકોષ પેશી બની જાય, ભ્રૂણકોષ બની જાય, અને ત્યારબાદ એ પોષક પેશી છે એ વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપે અને સંપૂર્ણ ગર્ભધરી અને ભ્રૂણધરી છે વિકાસ પામે અને સંપૂર્ણ રીતે પરિપક્વ બીજનું નિર્માણ થાય છે, બરાબર? ઓમ શાંતિ.